દેશ નિકાલની પ્રક્રિયા કોઈ નવી નહીં. અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયો ઉપર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે વિપક્ષને આપ્યો જવાબ. ડિપોર્ટેડ લોકો સાથે દુર્વ્યવહાર ન થાય તેના પર અમારું ધ્યાન. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હવે નવા અંદાજમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સદગુરુ જગ્ગી વાસુદેવ, દીપિકા પદુકોણ, વિક્રાંત મેસી સહિત 8 ક્ષેત્રોના નિષ્ણાંતો આપશે સફળતાનો મંત્ર. 10 ફેબ્રુઆરીએ પરીક્ષા પે ચર્ચાનું આયોજન. પ્રયાગરાજ મહાકુંભમાં આજે જનજાતિ સાંસ્કૃતિક સમાગમ 2025નું આયોજન. ભવ્ય શોભાયાત્રા સાથે આદિવાસીઓ પરંપરાગત વેશભૂષા સાથે કરશે અમૃત સ્નાન. તો આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જશે પ્રયાગરાજ. સુરતના કતારગામ વિસ્તારમાં 2 વર્ષનું બાળક પડ્યું ગટરમાં. સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા 17 કલાકથી શોધખોળ ચાલુ. એનડીઆરએફ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન કર્યું શરૂ. રાજ્યમાં અદ્યતન ટેકનોલોજીથી 607 જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘરનું થશે નિર્માણ. વિષમ પરિસ્થિતિ સામે ટકી શકે તેવા નંદઘરો માત્ર 60 દિવસમાં થશે તૈયાર. આંગણવાડીનું સ્ટ્રક્ચર 100% રિસાયકલેબલ, જ્યારે 1% કરતાં ઓછો થશે વેસ્ટ. શેર બજાર આજે રેડ ઝોનમાં બંધ. બીએસસી સેન્સેક્સ 213 આંક ઘટીને 78,058 પર, તો નિફ્ટી 90 આંક ઘટીને 23,600 પર થયો બંધ. સોના ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો. રૂપિયો 87.57 પ્રતિ ડોલરના નવા રેકોર્ડ સ્તરે. નાગપુરમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3 વનડે શ્રેણીની પ્રથમ મેચ. ઇંગ્લેન્ડે ટોસ જીતીને લીધી બેટિંગ. 33 ઓવરમાં 5 વિકેટની નુકસાની સાથે ઇંગ્લેન્ડે કર્યા 170 રન.